Hey guys, good morning. Welcome to my new vlog of family trip day 3. તો સવાર પડી ગઈ છે અને અમે જઈએ છીએ બદ્રીનાથ તરફ. તો ચાલો હું તમને વ્યૂ બતાવું. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયાનો વ્યૂ કેવો છે અને વ્યૂ જોઈને જ તમને ખબર પડી જતી હશે કે અહીંયા કેટલી ઠંડી હશે. અને ત્યાં એક કાચો એકદમ બરફ પહાડ ઉપર એવું લાગે છે કે કાચીનો છે આખું. એ શાઇન કરે કેમ કે એના ઉપર સનલાઇટ પડી એટલા માટે. ઘણા લોકો અહીંયા હેલિકોપ્ટરનું બુકિંગ કરીને પણ ચારધામ યાત્રા પર આવતા હોય છે, તમે જોઈ શકો છો. અને અહીંયા અમે લોકો લાઈનમાં લાગ્યા છે, બહુ મોટી લાઈન છે. ગાઈઝ અમે લોકો બદ્રીનાથના દર્શન કરીને આવી ગયા છે અને 5:30 અમે લોકો નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે 10:30 અને તમે જોઈ શકો છો કે અમે બહુ થાકી ગયા છે અને ત્યાં બહુ જ લાંબી લાઈન હતી. તો હવે અમે અહીંયાથી નીકળીશું અને જઈશું માના વિલેજ, જે ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ છે, એટલે કે આપણે એન્ટર કરીએ જ્યારે ત્યારે ફર્સ્ટ વિલેજ છે. ગાઈઝ અત્યારે વાગ્યા છે 12 અને અમે પહોંચી ગયા છે માણા વિલેજ. માણા વિલેજને પહેલાં ઇન્ડિયાનું લાસ્ટ ગામ ઓળખવામાં આવતું હતું, પણ હવે તેને ફર્સ્ટ વિલેજ કહેવામાં આવે છે કેમ કે તિબ્બત તરફથી એ પહેલું ફર્સ્ટ ગામ છે. તો ચાલો હવે જઈએ. 12 વાગી ગયા છે પણ અહીંયા બિલકુલ પણ તડકો નથી અને ગરમી નથી. ઠંડી ઠંડી હવા ચાલુ છે કેમ કે અહીંયા હિમાલયન રેન્જ ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અમને બ્રીથિંગમાં પણ તકલીફ પડે છે. અમે ગણેશજીની ગુફાએ આવી ગયા છે, એ જગ્યાએ જ્યાંથી એમને મહાભારત લખ્યું હતું, તમે જોઈ શકો છો. ગાઈઝ ગણેશ ગુફાના દર્શન કરીને અમે લોકો બહાર આવી ગયા છે અને અંદર તો મને વિડીયોગ્રાફી ના કરવા દીધી, તો હવે આપણે જઈએ બીજી જગ્યાએ. ગાઈઝ મેં તમને જે બતાવી હતી હમણાં એ ગણપતિ ગુફા હતી અને આ છે વેદવ્યાસની ગુફા. અહીંયાથી વેદવ્યાસજી મહાભારત બોલતા હતા અને ગણપતિજી ત્યાંથી મહાભારત લખતા હતા.
આ સરસ્વતી નદી છે અને સરસ્વતી નદી આગળ જઈને અલકનંદા નદી અને બંને મર્જ થઈ જાય, આગળ જઈને લુપ્ત થઈ જાય છે. વેદવ્યાસજી જ્યારે મહાભારત બોલતા હતા અને ગણપતિ જ્યારે લખતા હતા ત્યારે ગણપતિ ભગવાનને સંભળાતું નહોતું, કેમ કે ત્યારે સરસ્વતી નદીનો અવાજ બહુ જ હતો. તો વેદવ્યાસજીએ સરસ્વતી માને કીધું કે તમે તમારો થોડો અવાજ શાંત રાખો, પણ એ માન્યા નહીં. તો ગણપતિ ભગવાને એમને શ્રાપ આપ્યો કે તમે આગળ જઈને લુપ્ત થઈ જશો, એટલે સરસ્વતી નદી આગળ જઈને લુપ્ત થઈ જાય. આ 5 પાંડવ અને દ્રૌપદીની મૂર્તિ છે અને એમની સાથે જે ડોગ એટલે કે જે કૂતરાએ એમની વનવાસ યાત્રાને જોઈન કર્યું હતું એ પણ છે. અહીંયા આજે 5 પાંડવ અને એમની સાથે આ જે ડોગી છે એ જે ડાયરેક્શનમાં ઊભા છે આ રસ્તેથી આગળ તિબેટ ગામ છે, જે આપણી ઇન્ડિયાની બોર્ડર પૂરી થઈ જાય છે. અને ત્યાંથી 5 પાંડવો, દ્રૌપદી અને એમનો જે ડોગ હતો એ આ રસ્તેથી સ્વર્ગ ગયા હતા. તો અહીંયા આગળ સ્વર્ગની સીડીઓનો રસ્તો છે. 5 પાંડવો, દ્રૌપદી અને કૂતરામાંથી ફક્ત યુધિષ્ઠિર એકલા જ સ્વર્ગ સુધી કઠિનાઈઓનો સામનો કરતા સ્વર્ગ સુધી પહોંચી શક્યા હતા. બાકીના પાંડવો અડધા રસ્તે જ માર્ગ ભટકી અને મૃત્યુ પામ્યા હતા અને ફક્ત યુધિષ્ઠિર અને કૂતરો બંને જણા સ્વર્ગ સુધી પહોંચી શક્યા હતા. હે ગાઈઝ, અમે લોકો માંડગાંવથી નીકળી અને રુદ્રપ્રયાગ આવી ગયા છે અને હવે અહીંયા ઠંડી નથી, અહીંયા નોર્મલ ટેમ્પરેચર છે અને અમે લોકો રૂમ પર આવી ગયા છે. તો હવે ડિનર કરી લઈએ અને સૂઈ જઈશું, આરામ કરી લઈએ કેમ કે બહુ જ થાકી ગયા છે. તો મળીએ કાલે, બાય.